સુરતના સગ્રામપુરા ચોકી નજીક હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। સુરત શહેરના અઠવા પોલીસે વેપારી પર ચપ્પુ વડે હુમલો કરનારની ધરપકડ કરી છે। ગઈકાલે સગ્રામપુરા પોલીસ ચોકીની બહાર જ હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો થયો હતો। અસામાજિક તત્વો હાર્ડવેરની દુકાનની બહાર દારૂની મહેફિલ માણી રહ્યા હતા, જેના કારણે વેપારીએ દુકાન ખોલવા જતા દારૂની પોટલીઓ દેખાતા તેમને વિરોધ કર્યો હતો। દુકાન પાસે દારૂ ન પીવા ટકોર કરતા અસામાજિક તત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આ હુમલાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક જ આરોપી રાહુલ તેજા સોલંકીની ધરપકડ કરી છે। આજ રોજ સવારે કલાક 8:30 વાગ્યાના અરસામાં સગ્રામપુરા ખાતે બસંતકુમાર રબારી કરીને હાર્ડવેરનો વેપારી છે, તે પોતાની દુકાન પાસે હતો ત્યારે આ કામનો આરોપી રાહુલ સોલંકી કરીને છે, જે તેની દુકાન પાસે તેની સાથે ઉશ્કેરાટજનક વર્તન કરી અને બોલાચાલી ઝઘડો કરી અને ફરિયાદીના પગમાં નીચેના ભાગે ગોઠણથી નીચેના ભાગે છરીથી હુમલો કરેલ અને નાસી ગયેલ બાદ પોલીસ ત્યાં આરોપીની તપાસ કરી અને આરોપીને પકડી લીધો। આરોપી વિરુદ્ધ તીક્ષ્ણ હથિયારથી ઈજા કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।